ગાંધીનગરમાં 139 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું છે કે જ્યાં 139 નવી એસટી બસ આદિજાતિ વિસ્તારમાં સેવામાં મુકાશે। ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હસ્તે આ બસ સેવામાં મુકાશે। આદિવાસી વિસ્તારના બોર્ડરના ગામડાઓમાં પરિવહન લાભ અંગે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું। વિદ્યાર્થીઓને પરિવહનનો સારો લાભ મળે તેવું આયોજન કરાયું। બોર્ડર નજીકના ગામડાઓને પરિવહનનો લાભ મળશે। સાબરકાંઠાથી અન્ય રાજ્ય સાથે જોડાયેલા ગામડાઓને બસ સેવાનો લાભ મળશે। મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ એની સાથે જોડાયેલા ગામો એને અમે અમારી ભાષામાં બોર્ડર વિલેજીસ તરીકે ઓળખીએ છીએ। એવા ગામોના વિદ્યાર્થીઓ એ પછી માધ્યમિક સ્કૂલમાં જતા હોય કે કોલેજના સ્ટુડન્ટ હોય પણ એ વધુ સારો અભ્યાસ કરી શકે એ માટે એક સરસ રીતે એને પરિવહનનો લાભ મળે એ પ્રકારની રાજ્ય સરકારની જે આ યોજના છે 2 લાખ કરોડ રૂપિયા પંચવર્ષીય યોજનાની અંદર વાપરવાના છે પણ એનાથી વિશેષ જે બોર્ડર વિલેજીસના જે ગામો છે એને અન્ય પ્રકારની સુવિધાઓ અમે આપીએ છીએ।